નમસ્કાર મિત્રો, ચૈતરભાઈ વસાવાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે અરવલ્લીની પર્વતમાળા મુદ્દે ચૈતરભાઈ વસાવાએ સરકારની સામે ગર્જના કરી. એ હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો હવે તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ. 2-2.5 અબજ વર્ષની આપણી જે અરાવલ્લીની પહાડીઓ છે એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે. આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે. સાથીઓ, આ માત્ર પહાડ નથી, આ એક ક્રાંતિકારી ભૂમિ છે. આ એ આપણી આસ્થા છે, આપણું અસ્તિત્વ છે, આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે. ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી, એમના અહીંના ખાણ માફિયાઓના કહેવાથી, એમના નેતાઓના કહેવાથી એમને કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે ચીફ જસ્ટિસ ગગોઈજીના અધ્યક્ષસ્થાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટરથી ઊંચી પર્વતમાળાઓ હશે. ત્યારે સાથીઓ, આ અરાવલ્લી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી નો આપણું કુદરતી કવચ છે. એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટરની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટરની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ, એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટ નાખી આપ્યા છે. રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો, ખનન કરો, આ નદીઓનું આ જળ જંગલ જમીન તમે લઈ જાઓ, તમે લૂંટો. એના માટે સરકાર એમના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે. ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ, આ પહાડો એ તમારી સરકારે બનાવેલા પહાડો નથી. આ પહાડો હજારો વર્ષથી અહીં અડીખમ ઉભા પહાડો છે. તો મિત્રો, તમે વિડીયો તો જોઈ લીધો છે. તેમાં ચૈતરભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે આપણે આજે આપણી અરવલ્લીની પહાડીઓને બચાવવા માટે રોડ રસ્તા પર ઉતરવું પડ્યું છે અને આજે આપણે આપણી આ પહાડીઓને બચાવવા માટે જ આવું મહાસંમેલન કરવું પડે છે. અને સરકારને તો એવું જ લાગે છે કે આ ખાલી પહાડ જ છે, પણ આ પહાડ નથી, આ એક ક્રાંતિકારી ભૂમિ છે. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, ભાજપની સરકાર અહીંના ઉદ્યોગપતિનો કહેવાથી અને અહીંના ખાણ માફિયોના કહેવાથી અને એમના નેતાના કહેવાથી અને એમની કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને એવો ચુકાદો આપ્યો કે 20 નવેમ્બરના રોજ અરાવલ્લી એને જ માનવામાં આવે છે કે 100 મીટરથી ઊંચી જે પર્વતમાળાઓ છે તેને જ માનવામાં આવશે. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો.